અમરેલીથી મંત્રી કૌશિક વેકરિયાએ આમ આદમી પાર્ટીના જે નેતાઓ હતો તેમનો વારો પાડ્યો હતો અને કહ્યું હતું કે જે પ્રકારે આ ખેડૂતોના નામે યાત્રા નીકાળવામાં આવી રહી છે, પરંતુ તે ખેડૂતો છે તેમને મૂર્ખ બનાવી રહ્યા છે અને તેમણે જે પ્રકારે વાત કરી હતી તેનો વળતો પ્રહાર કર્યો છે હવે નેતા પ્રવીણ રામે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલીથી મંત્રી છે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા તે અત્યારે ખેડૂતોના મામલે વિપક્ષના નેતા હોય કે ધારાસભ્યો હોય તેમના પર વરસી રહ્યા છે અને જે પ્રકારે થોડાક સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો અને રાજ્યની સરકારે રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી અને મંત્રીનું કહેવું છે કે આ ખેડૂતો છે તેઓને વહેલીમાં વહેલી તકે જે પ્રકારે સરકારે પેકેજની જાહેરાત કરી હતી તે મુજબ તેમને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે અને હવે વળતો પ્રહાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને તેમણે કહ્યું છે કે જે પ્રકારે તેમણે ખેડૂતોની આ યાત્રા નીકાળી છે તેમાં અનેક લોકો તેમને મળ્યા છે અને તેમણે જસદણનો પણ દાખલો આપ્યો છે અને કહ્યું છે કે થોડાક દિવસ પહેલાં તેમને ત્યાંના એક ખેડૂત મળ્યા હતા, તેમને આજ દિન સુધી સહાય નથી મળી અને મંત્રી કૌશિક વેકરિયાનું કહેવું છે કે 15 દિવસમાં સહાય ચૂકવાઈ ગઈ હોવાથી તો પછી તેમના સાથે આ મંત્રી આવે અને તેમના ઘરે જાય અને તેમને સહાય ચૂકવે। અને બીજી વાત ઉર્જા મંત્રીએ એવી ત્યાં કરી કે જે સહાય આપવાની વાત છે માનનીય કે કૃષિ મંત્રી ફલાણા એનો આભાર માનું। સહાય કે સરકારે આ વખતે જે નુકસાની થઈની સહાય આપી છે બધાને 15 દિવસમાં સહાય પૂગી ગઈ છે। એ ઉર્જા મંત્રીને કહેવા માંગુ છું કે હમણાં જસદણમાં એક કાકા મારી પાસે આવ્યા હતા, કરશનભાઈ એનું નામ છે, 3.5 મહિના થયા હજી સહાય નથી આવી। હાલો આપણે બે એના ઘેર જઈએ, હાલો જઈએ ત્યાં, હજી સહાય નથી આવી। બીજું એમણે એવું કીધું ઉર્જા મંત્રીએ કે અમરેલીમાં મનોજભાઈ એવી વાત કરી એને કે અમરેલીમાં છેલ્લા 30 વર્ષથી આ રીતે ડાયરેક્ટ કે સહાય આવી હોય એવું કોઈ દી બન્યું જ નથી। અરે ભલામણા તો તમે તમારી પોલ ખોલો। ઈ એમ કહે છે કે 30 વર્ષથી કોઈ દી મળી જ નથી, તો 30 વર્ષ સુધી તમારું જ શાસન છે, એનો મતલબ ઈ છે કે તમે આપ્યું જ નથી, તમે ખોલો છો તમારી પોલ। પછી એને એવી વાત કરી કે આ વખતે સર્વે બર્વે કાંઈ નથી કર્યો હોય કે બધાને આપી દીધું કે સર્વે બર્વે કાંઈ નહીં, કે બધા ખેડૂતોને પૂછ્યું આવી ગયા સર્વે બર્વે કાંઈ નહીં। એટલે ભલા માણા વગર સર્વે કોઈ દી ગુજરાતમાં કાંઈ નથી મળ્યું, જેના સર્વે થઈ ગયા એને કોઈ દી કાંઈ નથી મળ્યું, તો સર્વે વગરની વાત ક્યાં કરો। અને સર્વે વિના મળ્યું હોય છે તો કદાચ તમારા ભાજપના મળતિયાઓને મળ્યું હશે, એ 100%ની વાત છે, કારણ કે આ તો સર્વેના મોટલા ભરાઈને ઓફિસમાં મુકાઈ જાય, કોઈ દી કંઈ આવતું જ નથી, સર્વે જ થાય છે। અને ઈ એમ કે માની લઈ આલો કે સર્વે વગર મારા ગુજરાતના બધા ખેડૂતોને કે સહાય આપી દીધી। 50 લાખ ખેડૂત ખાતેદાર ગુજરાતના માનીએ ને તો એને 10,000 કરોડનું બજેટ જાહેર કર્યું, તો એક ખેડૂત ખાતેદારના ભાગમાં 20,000 આવ્યા તમારા બધાયના એકના 20,000 એક ખેડૂત ખાતેદારના ભાગમાં આવ્યા 20,000 બધાયના નથી આવ્યા ને, તો ગયા ક્યાં? જેને નો આવ્યા હોય હિસાબ માંડ જો ખાઈ ગયું ડોહું કોક ખાઈ ગયું, ખાઈ ગયા પાછા એમ કહે છે કે ખેડૂત માટે અમુક લેભાગુ તત્વો નીકળ્યા છે। અરે લેભાગુ તત્વો નહીં, ખેડૂત માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે સાહેબ। આમ સરકારના કેટલાય મંત્રી છે તે અત્યારે આમ આદમી પાર્ટીના ખેડૂત યાત્રા છે તેને આડે હાથ લઈ રહ્યા છે અને ખેડૂતોના મામલે પણ ગુજરાતમાં રાજનીતિ વર્તમાન સમયમાં તેજ થઈ ચૂકી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।